जय अंबे विद्यार्थी मित्रों। चैप्टर नंबर 10 चैप्टरનું નામ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર। આજનો આપણો ટોપિક ખૂબ જ અગત્યનો ટોપિક છે તમારો 10.4 તરંગોનો સુસંબદ્ધ અને અસુસંબદ્ધ સરવાળો, જેમાં એક પ્રકાશીય ઘટનાનો પરિચય આપણે લેવાનો છે, એ છે વ્યતિકરણ। પણ વ્યતિકરણ સમજવા પહેલાં આપણે થોડાક બેક જઈએ તો ધોરણ 11માં તમારું જે છેલ્લું ચેપ્ટર તરંગ છે તેમાં એક ટોપિક આવતો હતો સંપાતપણાનો સિદ્ધાંત। શું છે સંપાતપણાનો સિદ્ધાંત? પાછો હું તમને યાદ કરાવી દઉં। સંપાતપણાનો સિદ્ધાંત કે જ્યારે કોઈ પણ બિંદુ પર, કોઈ પણ કણ પર એક કરતાં વધુ બળો કે કોઈ તરંગો સંપાત થાય ત્યારે તે કણ, તે બિંદુની સ્થિતિ શું હશે તેના વિશેનો સિદ્ધાંત પરિચય આપે। જે સિદ્ધાંત આ રીતે છે કે જ્યારે માધ્યમના કોઈ બિંદુ કે કણ, માધ્યમના કોઈ બિંદુ કે કણ આગળ બે કે તેથી વધુ તરંગો સંપાત થાય ત્યારે તે કણ કે બિંદુનું સ્થાનાંતર, તે કણ કે તે બિંદુનું સ્થાનાંતર કેટલું, તો એ દરેક તરંગના જેટલા બી તરંગો એની પર સંપાત થાય એ દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના, એટલે કે બધાના સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે। એટલે કે જ્યારે માધ્યમના કોઈ કણ કે બિંદુ આગળ બે કે તેથી વધુ તરંગો, બે કે તેથી વધુ તરંગો સંપાત થશે ત્યારે તે કણ કે બિંદુનું સ્થાનાંતર દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું થશે। હવે જેને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય છે, બરાબર છે। હવે આમાં બીજી અગત્યની જે વાત કરવાની છે, જે પ્રકાશીય ઘટના છે વ્યતિકરણ। વ્યતિકરણ કોને કહેવાશે? એ કઈ પ્રકાશીય ઘટના છે? તો અહીંયા શું થાય છે કે માધ્યમના કોઈ કણ કે બિંદુ આગળ આ તરંગો જે સંપાત થાય એ તરંગોના સંપાતીકરણને લીધે, તરંગો જે સંપાત થાય એ તરંગોના સંપાતીકરણને લીધે જે પણ અસર ઉત્પન્ન થાય, એટલે કે ઉદ્ભવતી અસર જે હશે એને કહેવામાં આવશે વ્યતિકરણ, બરાબર। એટલે કે કોઈ પણ બિંદુ આગળ જે તરંગો સંપાત થાય ત્યારે તે કણ આગળ જે પણ અસર જોવા મળશે તમને, તે બિંદુ આગળ, તે કણ આગળ, એને વ્યતિકરણ કહેવામાં આવશે। નોર્મલી વ્યતિકરણ
નોર્મલી વ્યતિકરણના બે પ્રકાર છે. એનાથી તમને વ્યતિકરણ સારી રીતે અને સંપાતપણાનો સિદ્ધાંત પણ સારી રીતે સમજાશે. ધ્યાન આપજો. પહેલો જે છે એ છે સહાયક વ્યતિકરણ. પહેલું જે છે એ છે સહાયક વ્યતિકરણ. શું છે સહાયક વ્યતિકરણ? તો અહીંયા તરંગો સંપાત થાય અને અસર જોવા મળે. તો તરંગો કઈ રીતે સંપાત થશે કે ભાઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનો શૃંગ અથવા એક તરંગના ગર્ત પર બીજા તરંગનો ગર્ત જો સંપાત થાય ત્યારે જોવા મળતા વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહેવાશે. કેવી રીતે સમજાવું? બરાબર. એના માટે આપણે બે તરંગો લેશું. ચાલો ધ્યાન આપજો. આ દિશા પ્રસરણની છે, જેમાં એક તરંગ કંઈક આ રીતે પ્રસરણ પામે છે. હવે ત્યાં બીજું તરંગનું પ્રસરણ એ પણ કંઈક આ રીતે જ છે. એટલે કે બંને તરંગો એક સાથે એક રીતે, એટલે એક તરંગના શૃંગ પર, તમને એ તો ખબર હશે કે આને શૃંગ કહેવાય અને આને ગર્ત કહેવાય. તો તમે જોઈ શકો કે એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ, આ તમારું તરંગ 1 અને આ તમારું તરંગ 2. એકના શૃંગ પર બીજાનું શૃંગ અને એકના ગર્ત પર બીજાનું ગર્ત, જેથી તમને પરિણામી શું મળશે? પરિણામી તરંગ તમને શું મળશે? તો પરિણામી તરંગ, તો આના શૃંગ પર બીજાનો શૃંગ, માની લો કે આ શૃંગની ઊંચાઈ 5 સેન્ટીમીટર છે, તો સ્વાભાવિક છે કે બીજો જે શૃંગ છે, માની લો કે એ બી 5 સેન્ટીમીટર છે. તો અહીંયા શું થશે? ટોટલ ઊંચાઈ 5 અને 5 10, એટલે તમારું જે તરંગ હશે એ પહેલા કરતા થોડુંક મોટું દેખાશે. આ રીતે. એટલે કે અહીંયા તમારા તરંગનો કંપ વિસ્તાર વધી જાય. ખ્યાલ આવશે? અને અહીંયા પરિણામી તરંગ જે છે એનું જે સ્થાનાંતર છે એ વધે. એટલે આપણે લખી શકીએ અહીં કે પરિણામી જે તરંગ છે એનું જે સ્થાનાંતર છે એ તમારું થશે મહત્તમ. ચાલો હવે બીજો પ્રકાર આપણે જોઈએ. બીજા પ્રકારને કહેવાશે વિનાશક વ્યતિકરણ. હવે બીજા પ્રકારને કહેશું આપણે વિનાશક વ્યતિકરણ. શું છે વિનાશક વ્યતિકરણ એ બી આપણે સમજીએ. સેમ ઉપરની જેમ, પણ હવે ઉલટું. ઉલટું એટલે એક તરંગના શૃંગ પર બીજા તરંગનો શું લેવું છું? ગર્ત, અથવા એક તરંગના ગર્ત પર બીજા તરંગનો જો શૃંગ સંપાત થશે ઉલટ સુલટ, તો અહીંયા તમને
વિનાશક વ્યતિકરણ જોવા મળશે. કેવી રીતે? આ સમજવું વ્યતિકરણ માટે ખૂબ જરૂરી છે. ચાલો, એક તરંગ હું અહીંયા લઈ લઉં છું ફરી પાછો ઉપરની જેમ, કંઈક આ રીતે. બરાબર છે. ચાલો, બીજો તરંગ હવે હું લઉં છું, ધ્યાન આપજો. કંઈક આવી રીતે. આ તમારો તરંગ 2 અને આ તમારું તરંગ 1. તો પરિણામી તરંગ તમારો શું આવવો જોઈએ? ચાલો, તમે આઈડિયા હશે પરિણામી તરંગ શું થાય. તો પરિણામી તરંગ કંઈક તમારો આવો મળશે. એટલે કે અહીંયા તમારો જે પરિણામી તરંગ છે, અહીંયા જે તમારું પરિણામી તરંગ છે, એ પરિણામી તરંગનું સ્થાનાંતર શું થઈ જશે? 0, 0 દેખાય જ છે. માની લો કે આ 5 સેન્ટીમીટર અને આ 5 સેન્ટીમીટર હોય તો પરિણામી તરંગનું સ્થાનાંતર તમને મળશે 0. કારણ કે એકના શૃંગ પર બીજાનો શું સંપાત થઈ રહ્યો છે? ગર્ત. ચાલો, હવે ધ્યાન આપજો. આનો બીજો પડાવ. હવે માની લો કે હું એક પાણીની સપાટી પર માની લો કે આટલા ભાગમાં એક પાણીનું તમે તળાવ બી લઈ લો તો બી ચાલે. આટલા ભાગમાં પાણીની સપાટી છે. આ પાણીની સપાટી પર હું 2 સોય મૂકી દઉં છું. એક આ બાજુની સોયને S1 અને એક બીજી સોય એની જરાક જ નજીક જ આપણે રાખીશું, એને હું કહી દઉં S2. આવી રીતે મેં 2 સોય મૂકી દીધી. ચાલો, હવે ધ્યાન આપજો. બંને સોયને પાણીની સપાટી પર, હવે એક સ્થિર પાણી, સ્થિર પાણીની સપાટી પર 2 સોય S1 અને S2 ને 2 સોય S1 અને S2 ને હું શું કરું છું ભાઈ? ઉપર નીચે આવર્ત ગતિ નિયમિત રીતે કરાવતા, ઉપર નીચે આવર્ત ગતિ નિયમિત રીતે હું કરાવું છું. ચલો, તો શું જોવા મળશે મને? તો સિમ્પલ છે અહીંયા કે આ એની આસપાસ એક તરંગ ઉત્પન્ન કરશે. એ તરંગ ધીરે ધીરે પાણીની સપાટી પર આગળ વધશે. એવી રીતે સોય S2 જે છે એ પણ એની જગ્યાએથી તરંગ ઉત્પન્ન કરશે. એ પણ પાણીની સપાટી પર ધીરે ધીરે આગળ વધશે. બરાબર? એનો મતલબ કે અહીંયા બંને સોય પાણીની સપાટી પર તરંગ ઉત્પન્ન કરે છે, જેથી S1 અને S2 ને આપણે નામ આપી દેશું તરંગ ઉદ્ગમ. શું કહેવાશે એને? તરંગ ઉદ્ગમ. કારણ કે એ તરંગ ઉત્પન્ન કરે છે. બરાબર છે? પાણીની સપાટી પર. હવે આપણે એવું માની લઈએ કે બંને સોય એક સાથે, એટલે કે નિયમિત રીતે ઉપર નીચે આવર્ત ગતિ કરે છે. બંને સોય સમાન રીતે, એટલે કે બંને
ઉદ્ગમોમાંથી બંને સોય એટલે બંને ઉદ્ગમ થઈ ગઈ, એમાંથી ઉદ્ભવતા જે તરંગો છે એ સમાન સમયમાં માની લો કે એ સરખું અંતર કાપે, એટલે અહીંથી નીકળતો તરંગ જે અંતર કાપશે એટલું જ અંતર પેલો બી કાપે એક જ સમયમાં, બરાબર. એનો મતલબ કે જેથી બંનેના જે દોલન છે એ દોલનની કળા આપણે કેવી લઈ લેવાય? સમાન. એટલે બંને તરંગોના દોલનની કળા સમાન, જેથી S1 અને S2 ઉદ્ગમોને આપણે કેવા ઉદ્ગમ કહી શકીએ? સુસંબદ્ધ. કેવા ઉદ્ગમો કહેશું? સુસંબદ્ધ ઉદ્ગમો આપણે કહી શકીએ, બરાબર. એટલે એને આપણે સુસંબદ્ધ ઉદ્ગમો આપણે કહેશું, કારણ કે એ બંને તરંગોના દોલનની કળા કેવી છે? સમાન. ચલો, હવે એ બંને તરંગો ધીરે ધીરે એક બિંદુ P પાસે પહોંચશે, તો મારે એ જાણવું છે કે P બિંદુની હાલત શું થશે? P બિંદુની હાલત શું થશે? એટલે ધારો કે કોઈ બિંદુ P કે જેના માટે S1P બરાબર શું થાય છે? S2P. એટલે S1 થી બી એ સમાન અંતરે છે અને S2P થી પણ એ સમાન અંતરે છે. આપણે એવું લઈ લઈએ, જો P બિંદુ બંનેથી સમાન અંતરે હોય તો બંને ઉદ્ગમોમાંથી નીકળતા જે તરંગો હશે એ તરંગોની જે પણ કળા મળશે એ કળા આપણે કેવી લઈ શકીએ? સમાન. બરાબર ને? બંને તરંગોની કળા કેવી હશે? સમાન. કારણ કે P બિંદુ એ બંનેથી સમાન અંતરે, બંને ઉદ્ગમોમાંથી નીકળતી કળા સમાન, જેથી P બિંદુ આગળ પણ કળા કેવી મળશે? સમાન. હવે બંનેની કળા સમાન હોય એટલે બંનેના દોલન એક સમાન આપણે લઈ શકીએ. ચાલો, તો ધ્યાન આપજો. હવે હું વાત કરું છું P બિંદુ આગળ. P બિંદુ આગળ મારે એ જાણવું છે કે મને સહાયક વ્યતિકરણ મળે કે વિનાશક. તો માની લો કે અહીં P બિંદુ આગળ જોજો, P બિંદુ આગળ પહેલા હું લઈ લઉં છું જે S1 ઉદ્ગમ છે, એ S1 ઉદ્ગમમાંથી નીકળતા જે તરંગ છે એ તરંગનું સ્થાનાંતર હું લઈ લઉં છું Y1. તો શું લખી શકું? A cos ઓમેગા t. એ બી સમજાવી દઉં કે એ શું છે? એ તરંગનો શું કહેવાય? કંપ વિસ્તાર. ઓમેગા શું કહેવાશે? એના દોલનની આવૃત્તિ, બરાબર. અને ઓમેગા ટીને કહેવાશે દોલનની કળા. ચાલો, બરાબર છે. હવે P બિંદુ આગળ જે S2 ઉદ્ગમમાંથી નીકળતા તરંગનું સ્થાનાંતર, ચલો S2 માંથી શું લખીશું? A cos ઓમેગા t. એટલે આપણે પહેલા
બંનેને મેં પહેલાં જ કીધું છે કે નિયમિત રીતે દોલન કરાવું છું એટલે બંનેની કળા કેવી આવશે? સમાન. ચાલો, એટલે અને બંનેનો કંપ વિસ્તાર બી મેં સમાન લીધો છે એટલે y2 આ મળી ગયો, y1 આ મળી ગયો. હવે માની લો કે આ બંને તરંગો P બિંદુ આગળ સંપાત થાય તો હવે તમને કયું તરંગ એટલે કે કયું પરિણામી તરંગ જોવા મળશે? તો એના માટે ચાલો ધ્યાન આપજો. જો બંને તરંગોના શૃંગો કે બંને તરંગોના ગર્તો સંપાત થાય તો P બિંદુ આગળ સંપાતીકરણના સિદ્ધાંત પ્રમાણે જે પરિણામી તરંગ મળશે એ પરિણામી તરંગનો કંપ વિસ્તાર શું થશે? ચાલો, પરિણામી તરંગનો કંપ વિસ્તાર આપણને શું મળશે? તો ભાઈ y બરાબર શું લખાશે? y1 પ્લસ y2. દરેક બિંદુનું સ્થાનાંતર તે કણ કે બિંદુનું સ્થાનાંતર દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું થાય છે. કિંમત મૂકી દો a cos ઓમેગા t પ્લસ a cos ઓમેગા t. તો y બરાબર તમને શું મળશે? 2a cos ઓમેગા t. આવું આપણને મળશે. જ્યાં હવે કંપ વિસ્તાર શું મળ્યો? એ મળે છે 2a, જે તમારો શું થયો? શું થયો ભાઈ? બમણો. બરાબર. એટલે અહીંયા તમને પરિણામી તરંગનો જે કંપ વિસ્તાર મળે છે એ તમારો ડબલ થઈ ગયો. હવે તો ત્યાં પ્રકાશ બંને તરંગોની પરિણામી તીવ્રતા શું થશે? તો હવે માની લો કે આવી જ રીતે S1 અને S2 એ બે લાઇટ છે. લાઇટ એટલે અહીંયા આવી ગયું હવે પ્રકાશ તરંગ. શું આવી ગયું હવે? પ્રકાશ તરંગ. તો ધ્યાન આપજો. માની લો કે હવે P બિંદુ એ એક જગ્યા છે જ્યાં S1 અને S2 એટલે કે S1 અને S2 એને હું પ્રકાશ ઉદ્ગમ કહી દઉં છું. તો બંને પ્રકાશમાંથી જો તરંગો બહાર આવે અને એ P બિંદુ પર સંપાત થાય તો P બિંદુ આગળ પરિણામી તરંગનું સ્થાનાંતર આવી રીતે જોવા મળે જો બંનેના શૃંગ કાં તો બંનેના ગર્ત સંપાત થાય. હવે આપણે પ્રકાશની દ્રષ્ટિએ વિચારીએ, કારણ કે પ્રકાશ પણ એક જાતનું તરંગ છે. તો પ્રકાશ માટે જો હું વિચારું તો પ્રકાશની જે તીવ્રતા છે એ પ્રકાશની તીવ્રતા હંમેશા તરંગના જે કંપ વિસ્તાર છે એના વર્ગના સમપ્રમાણમાં હોય છે. પ્રકાશની તીવ્રતા એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો માની લો કે S1 અને S2, હવે હું એને શું કહી દઈશ? પ્રકાશ ઉદ્ગમ. તો S1 અને S2 પ્રકાશ ઉદ્ગમની તરંગની તીવ્રતા હું લઈ લઉં I0 અને તરંગનો કંપ વિસ્તાર હું લઈ લઉં છું. ચલો, તરંગનો કંપ વિસ્તાર આપણે કેટલો લઈ લઈએ? A.
તો શું લખાશે? I0 ચલે છે a², જેને હું સમીકરણ 1 આપી દે. તો હવે ધ્યાન આપજો. તો P બિંદુ આગળ આપણે જે શોધ્યું એ પરિણામી તરંગનું સ્થાનાંતર છે. મારે શોધવું છે પરિણામી તરંગની તીવ્રતા. તીવ્રતા એટલે પ્રકાશનો જથ્થો. તીવ્રતા એટલે પ્રકાશનો જથ્થો. તો P બિંદુ આગળ પરિણામી જે તરંગ મળ્યો એની તીવ્રતા હું લઈ લેવ I, અને એની કંપ વિસ્તાર કેટલો મળ્યો? બમણો એટલે 2a જેટલો, અને કંપ વિસ્તાર 2a હોય તો I ચલે છે, શું લખાશે? 2a આખાનો વર્ગ, એટલે I ચલે છે 4a², સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 પરથી શું લખાશે? જો I ના છેદમાં I0 ઇઝ ઇક્વલ ટુ, તો I ની સામે કોણ છે? 4a² છેદમાં a², કેન્સલ, એટલે I બરાબર આવશે 4I0. બરાબર છે. એનો મતલબ કે અહીં પરિણામી જે પ્રકાશ છે એ પ્રકાશની તીવ્રતા, હવે પાણી પર રચાતા તરંગ નથી, હવે આપણે તરંગ કયા લઈ લીધા? ડાયરેક્ટ પ્રકાશીય તરંગો. અને S1 અને S2 મેં લઈ લીધા કોઈ પ્રકાશ ઉદ્ગમ, કોઈ ટોર્ચ લઈ લો. તો અહીંયા તીવ્રતા તમારી કેવી થાય છે? મહત્તમ, મેક્સિમમ. જેથી શું રચાશે? ત્યાં સહાયક વ્યતિકરણ રચાય. શું રચાશે? સહાયક વ્યતિકરણ. કેમ? કારણ કે અહીંયા પરિણામી તરંગની તીવ્રતા મેક્સિમમ મળે. મેક્સિમમ એટલે યાદ રાખવું કે ફૂલ જોરથી ત્યાં લાઇટ જોવા મળશે, ફૂલ જથ્થો જોવા મળશે. બરાબર? ચલો હવે ધ્યાન આપજો. માની લો કે જો P બિંદુ આગળ એકબીજા તરંગોના શૃંગને ગર્ત સંપાત થાય તો શું થાય? એકનો શૃંગ અને બીજાનો ગર્ત એટલે વિરોધી થયો. વિરોધ એટલે અહીંયા શું આવશે? તો પરિણામી તરંગનું સ્થાનાંતર y બરાબર y1 માઇનસ y2. કારણ કે એકના શૃંગનું સ્થાનાંતર બીજાના ગર્તનું સ્થાનાંતર, બીજાનો ગર્ત નીચે તરફ આવશે, એટલે y બરાબર a cos ωt માઇનસ a cos ωt. એટલે ટોટલ y તમારો કેટલો થઈ ગયો? 0. એટલે કે પરિણામી સ્થાનાંતર 0 આવ્યું, જેથી એનો કંપ વિસ્તાર પણ શું આવ્યો? 0. જેથી કંપ વિસ્તાર 0 હોય તો તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. એનો મતલબ કે અહીં તમારી તીવ્રતા પણ શું થઈ જશે? 0 અથવા ન્યૂનતમ. તો ત્યાં શું રચાશે? તો ત્યાં તમારું રચાશે વિનાશક વ્યતિકરણ. બંનેનું ઉલટ સંપાત થઈ ગયા, એટલે ત્યાં તમારું રચાશે વિનાશક વ્યતિકરણ. સમજ પડી આમાં?